નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં સસ્ટેનેબલ અને નેચરલ ફેશનને પ્રોત્સાહન આપવા માટે ફેશન ડિઝાઇનર ખુશી પઠાણ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. આજે ખુશી પઠાણ દ્વારા એથરા નામના એક અનોખા અને સસ્ટેનેબલ ક્લોથિંગ ઇનિશિયેટિવનું વિમોચન કરવામાં આવ્યું હતું. ફેશન ડિઝાઇનિંગના ક્ષેત્રમાં પર્યાવરણની જાળવણી સાથે ઇનોવેશન કરવાનો એક અદ્ભુત પ્રયોગ સામે આવ્યો છે. વડોદરાની મધ્યમ વર્ગમાંથી આવતી યુવા ફેશન ડિઝાઇનર ખુશી પઠાણે મંદિર અને દરગાહના વેસ્ટ ફૂલો તેમજ કિચન વેસ્ટમાંથી કુદરતી રંગો તૈયાર કરી એક ઇકો ફ્રેન્ડલી ફેશન કલેક્શન તૈયાર કર્યું છે. વડોદરાની યુવા ડિઝાઇનર ખુશી પઠાણે ફેશન ક્ષેત્રે પોતાની અલગ ઓળખ ઊભી કરવા માટે અનોખો ઇનોવેટિવ કન્સેપ્ટ અપનાવ્યો છે. તેમણે મંદિર અને દરગાહમાં ચઢાવાતા ગુલાબ અને ગલગોટા જેવા વેસ્ટ ફૂલોનો ઉપયોગ કરી કુદરતી રંગો એટલે કે નેચરલ ડાય તૈયાર કર્યા છે. આ સિવાય ડાઇંગ પ્રક્રિયા માટે ડુંગળીના ફોતરા, લીમડાના પાન, કોફી અને અન્ય નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ પર પ્રયોગો કર્યા છે. વિશેષ વાત એ છે કે પરંપરાગત ચૂલા કે કોલસાની સગડીથી થતા ધુમાડા અને પ્રદૂષણને અટકાવવા તેમણે પર્યાવરણ અનુકૂળ બાયોમાસ સ્ટવ અપનાવ્યો છે, જેમાં ઈંધણ તરીકે કન્સ્ટ્રક્શન સાઇટના વેસ્ટ લાકડા, નારિયેળના કાચલા અને કિચન વેસ્ટનો ઉપયોગ કરીને વેસ્ટમાંથી બેસ્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યારે મેં ફેશન ડિઝાઇનિંગ કરતી હતી, મેં 3 યર્સનું ડિપ્લોમા ફેશન ડિઝાઇનિંગ કર્યું છે. જ્યારે હું ફેશન ડિઝાઇનિંગ કરતી હતી ત્યારે મારે શરૂથી ખબર હતી કે મારે ક્લોથિંગ બ્રાન્ડ જ સ્ટાર્ટ કરવાનું છે, પણ મને આ ક્લ્યુ નહોતું કે મને શું નિશમાં જવાનું છે, કઈ નિશમાં જવાનું છે. પણ જેવી રીતના મેં ક્લોથિંગ બ્રાન્ડ નું રિસર્ચ કર્યું કે નેચરલ ડાય શું થાય, કેમિકલ ડાય શું થાય, ફેબ્રિક્સ અલગ અલગ ટાઈપના ફેબ્રિક્સની મેં રિસર્ચ કરી, ત્યારે મને આવું ખબર પડી સર્વેમાં અને મારા ફ્રેન્ડ્સથી અને જે બી મારા કોલેજમાં છે એ બધા લોકોથી. તો મોસ્ટલી બધાનું આ જ હતું કે બ્લેન્ડેડ ફેબ્રિક્સથી એમની સ્કિનને કોઈને ઇરિટેશન થાય છે, કોઈને રેશેસ પડે છે, કોઈને કોઈ પ્રોબ્લેમ થાય છે, કોઈને બીજી પ્રોબ્લેમ થાય છે. મારી ખુદની મધર કોટન ફેબ્રિકના સિવાય બીજો કોઈ ફેબ્રિક પહેરી નહીં શકતી. કોઈ ફંક્શન હોય, કોઈ ઇવેન્ટ હોય તો वो કમ્ફર્ટેબલ નહીં હોતી है. એના લીધે એ કમ્ફર્ટેબલ નથી રહેતી, એના લીધે એમને બહુ પ્રોબ્લેમ થાય, એમને ગભરામણ થાય, સફોકેશન થાય. એટલા માટે મેં વિચાર્યું કે હું કોટન ફેબ્રિકમાં જઈશ, સસ્ટેનેબિલિટીની તરફ જઈશ. અને સસ્ટેનેબિલિટીમાં બી બધા બહુ બ્રાન્ડ્સ છે કે બોલે છે કે એ સસ્ટેનેબલ બ્રાન્ડ્સ છે, સસ્ટેનેબિલિટી ફોલો કરે છે, પણ આવું કશું હોતો નહીં. બહુ બધા લોકો છે જેને કોટન ફેબ્રિક પહેરીને બી બહુ પ્રોબ્લેમ થાય છે. જે એના માટે થાય છે કેમ કે એ કેમિકલ ડાયઝ યુઝ કરે છે. હું મારા આમાં નેચરલ ડાયઝ યુઝ કરું છું તાકી કોઈને કોઈ પ્રોબ્લેમ ના થાય. હું આવું ક્લેમ નહીં કરતી કે એ જે લોકોને પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે, પણ આનાથી પ્રોબ્લેમ વધે નહીં. મેં હમણાં અત્યાર સુધી અનિયન સ્કેન્સ, રોઝ, મેરીગોલ્ડ, યલો અને ઓરેન્જ કલરના નીમ લીવ્સ, કોફી, આ બધી વસ્તુઓનું મેં હમણાં સુધી એક્સપ્લોર કર્યું છે ને આ બધાના સેમ્પલ્સ મેં અહીંયા મૂકેલા છે. એના પછી આગળ બી હું બીજા સેમ્પલ્સ યુઝ કરવાની છું, બધા બીજા વસ્તુઓ બી એક્સપ્લોર કરવાની છું. પણ જે મારું ફર્સ્ટ કલેક્શન રહેશે એ ટેમ્પલ અને દરગાહના ફ્લાવર્સથી રહેશે, જેમાં રોઝ, યલો મેરીગોલ્ડ અને ઓરેન્જ મેરીગોલ્ડ હશે. એનાથી કલેક્શન બનશે. કેટલા પડકારો હતા આ બધું તમે જે કર્યું, કેટલી મુશ્કેલીઓ પડી? મુશ્કેલી એમ તો બધી બહુ મુશ્કેલી પડી છે, કેમ કે હું એક મિડલ ક્લાસ ફેમિલીથી છું અને મેં જે સ્ટાર્ટ કર્યું હતું એ મને નેચરલ વસ્તુથી કરવાનું હતું, બધું નેચરલ કરવાનું હતું. મને કઈ હાઈ મોટી કંપની નથી ખોલવાની હતી. તો મેં જે ટ્રેડિશનલ ચૂલો હોય છે જે આપણે લાકડીથી જલાઈએ, ઈંટ મૂકીને, મેં ત્યાંથી સ્ટાર્ટ કરી હતી. તો મારો એ જે એક્સપેરિમેન્ટ હતો એમાં મને થોડીક મુશ્કેલી પડી હતી કે સ્મોક વધારે થાય છે, ફ્યુલ વધારે યુઝ થાય છે, એવું બધું થયું હતું, જેના લીધે મેં એ આઈડિયાને ડ્રોપ કરીને આગળ વધી. જેમાં મેં જે કોલ સીગડી હોય છે મેં એનો યુઝ કરવાનું શરૂ કર્યું અને એમાં બી પછી મને થોડીક પરેશાની, મુશ્કેલો દેખાઈ. એટલા માટે મેં પછી બીજા એક્સપ્લોર કર્યા અને મેં એક્સપ્લોર કરતા બાયોમાસ સ્ટવ સુધી પહોંચી છું. અત્યારે હું બાયોમાસ સ્ટવ યુઝ કરું છું અને બાયોમાસ સ્ટવમાં ફાયરવુડ્સ તો યુઝ થાય છે, લેકિન એના સિવાય આપણે એમાં કોકોનટ શેલ્સ છે, કિચન વેસ્ટ છે, એગ્રીકલ્ચર વેસ્ટ છે, એવા વસ્તુઓ, પાવડંગ છે, એવી વસ્તુઓ પણ યુઝ કરી શકીએ છીએ એઝ અ ફ્યુલ. અને ફિલહાલ જે મેં ફાયરવુડ્સ યુઝ કરું છું એ ફાયરવુડ્સ જે કન્સ્ટ્રક્શન સાઇટના વેસ્ટ વુડ હોય છે જે તૂટી જાય છે, એ લોકોને યુઝ નહીં થતા. હું એવા
વુડ્સ ખરીદીને એ વાપરું છું. અત્રે ઉલ્લેખનીય છે કે પર્યાવરણની સુરક્ષા સાથે ફેશન ક્ષેત્રે કરવામાં આવેલો ખુશી પઠાણનો આ ઇનોવેટિવ પ્રયાસ આજના યુવા ડિઝાઇનરો માટે એક નવો રાહ ચીંધનારો સાબિત થશે. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.